અમે ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસ યોજના નો હું મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારું આ અભિયાનની થોડીક વાતો કરશું પાણીની. તો આ ચેકડેમ તમે જોઈ રહ્યા છો, એ ચેકડેમ અમે 2003-04થી શરૂ કર્યા. અમારા વડીલ મુરબ્બી જશવંત મહેતા હતા, જે ઘણા ખાતાઓ એને ગુજરાત સરકારના ભોગવેલા. એ મને વારંવાર કહેતા કે ઇસ્માઇલ, આપણે એવું કામ કરવું જોવે કે આપણે તો ગાંધીના માણસો છીએ. ગ્રામ વિકાસનું કામ કરવું જોવે, ગામડાના વિકાસનું કામ કરવું જોવે. તો મને એવું લાગ્યું કે આપણે કેવું કામ કરવું જોવે. તો પાછો એમને જ જવાબ આપ્યો કે આપણે ગામડામાં પાણીનું કામ કરવું જોવે, પાણીનું રિચાર્જનું કામ કરવું જોવે, પાણીને રોકવાનું કામ કરવું જોવે. અને એ સમયે પીડીલાઇટના ચેરમેન મધુકરભાઈ પારેખ, એને પણ એમ થયું કે આપણે મહુવા તાલુકામાં આ કામ કરીએ, કેમ કે કળસાર એમનું ગામ, એમના ફાધર બળુભાઈ પારેખ, એને પણ ઘણું મોટું કામ કર્યું. તો આ મધુકરભાઈ, જસુભાઈ અને એ બંનેની વાતને અમે જરા પકડી લીધી અને પાણીનું કામ શરૂ કર્યું. પહેલાં એમ થયું કે પાણીનું કામ કરવું કેવી રીતે. તો અમારે જસુભાઈ કહેતા કે તળાવો, ખેત તલાવડા બનાવવા માંડો, તળાવો ઊંડા ઉતારવા માંડો, ચેકડેમો ઊંડા ઉતારવા માંડો, માટી કામ કરો. તો માટી કામ કરવા માટે તો જેસીબીની જરૂર પડે. આ વાત અમે મધુકરભાઈને કીધી અને મધુકરભાઈએ 2002-03માં અમારી શરૂઆતમાં જ પહેલું જેસીબી મશીન આપ્યું અને અમે આ કામ પાણીના શરૂ કર્યા. અને આ કામ આગળ વધતા ગયા એમ અમને જેસીબી મશીન વધારેમાં વધારે આપતા ગયા. આ અમે ચેકડેમની અત્યારે વાત કરશું, પછી હું તળાવોની વાત કરીશ. આ જે ચેકડેમ તમે અત્યારે જોઈ રહ્યા છો, એ 2003-04માં અમે બનાવ્યું અને એ વખતે પણ આ 40 લાખ રૂપિયાનો ચેકડેમ થયો. અને આ પાણી રોકવાનું કામ અમે અહીંથી શરૂ કર્યું. પહેલાં 3 ચેકડેમ એક સાથે બાંધ્યા અને 3ય ચેકડેમ બાંધ્યા પછી રિઝલ્ટ આવ્યું અને એ રિઝલ્ટની સાથે અમે આગળ ને આગળ વધતા ગયા. અમે કુલ 45 ચેકડેમ બાંધ્યા. આ નદી અમારી માલણ છે, અમારી મુખ્ય નદી છે. આ નદી અહીંયા જેથી ઊભા રહીને હું બોલું છું, એ 10 કિલોમીટર દૂર છે મહુવાથી. અને આ 10 કિલોમીટરમાં અમે 9 ચેકડેમ બાંધ્યા. આ 9 ચેકડેમથી પરિસ્થિતિનું એવું નિર્માણ થયું કે અમારે ક્યારેય તે મહુવામાં પાણીની તકલીફ પડતી. અમે ત્યાં 4 બધાને હોય છે અત્યારે, એ સ્વિચ દબે અને સીધું પાણી આવે, કેમ કે 10 કિલોમીટરમાં આ પાણી આમ પેરેલલ પડ્યું રહે છે. એટલે આ ચેકડેમ 03-04માં અમે બનાવ્યો. આ ચેકડેમ તમે જોતા છો કેટલી એની લંબાઈ છે. અને આ ચેકડેમમાં આટલા વર્ષો થયા, આ લગભગ 17-18 વર્ષ થયા ચેકડેમને.
હજી આ ચેકડેમની એક કાંકરી કરી. ત્યારે અમે મજાક કોઈને બતાવવા લઈ આવીએ ત્યારે મજાકમાં કહીએ કે આ ફેવિકોલની જોડ છે, તૂટેગા નહીં, આ તૂટશે નહીં. અને આ રીતે અમે ચેકડેમ શરૂ કર્યા. આપણે બીજા ચેકડેમો પણ આગળ જોશું, ત્યાં પણ થોડીક વાતો કરશું અને એમાંથી આપણે કરીએ. આ તમને અમે બતાવશું. આ ગામ સાંગણિયા ગામ છે. અહીંયા તમે જોવો તો અત્યારે 100% શિયાળુ પાક થાય છે. 100% શિયાળુ પાક લે. ઉનાળુ પાકે 70% જેટલો ઉનાળુ પાક આવે. એટલે એટલું એના કૂવામાં પાણી આ ચેકડેમને હિસાબે પહોંચે છે અને રિચાર્જ થાય છે. હવે આપણે બીજા ચેકડેમ ઉપર જઈશું, અહીંની થોડા ખેતી પણ જોશું, એટલે તમને બધાને ખ્યાલ પણ આવે કે આ કેવી ક્રાંતિ છે. ખરેખર આ લીલી ક્રાંતિ છે કે ખેડૂત આને આ પાણીથી જ સદ્ધર થાય. ખેડૂતને બીજું કાંઈ ન જોવે, ખેડૂતને ફક્ત પાણી હોય. એટલે ખેડૂત આ ગામનો, આ તાલુકાનો, જિલ્લાનો ને રાજ્યનો ને દેશનો રાજા થાય. એટલે આ રીતે આપણે આ જોયું છે. તમે હજી અમારા વિડીયોમાં જોશો કે કેટલું પાણી છે. આ 2-3-4 કિલોમીટર આ પાણી પડ્યું હશે. આભાર. અમારો પણ અહીંયા સ્ટાફ છે કે જેનું આમાં બધાયનું યોગદાન છે અને એ સ્ટાફે પણ ઘણી મહેનત કરી છે. આભાર. ડેમ થતા ઈશ્વરની દયા થઈ ગઈ ને ઈશ્વરની દયાથી 2 મહિના શિયાળુ અને ઉનાળુ પાક લઈએ છીએ. બહુ સારું થઈ ગયું ને મોટો આભાર તો ઇકબાલભાઈ. ઈશ્વરની દયા થઈ ગઈ છે પાણી માટે. મારા બૈરાઓ, અમારા છોકરા મેં પાણીની તકલીફે ભરવા જવું, દૂર જવું, 2 કિલોમીટર જવું પતી ગઈ છે. હા, ભગવાનની દયા થઈ અને મોટો આભાર અમારા ઇકબાલભાઈ ને અમે મદદ અમારા પૂરતી અમે કરી ભાઈ. નાના માણસો કહેવાય પણ અમે અમારા પૂરતી મદદ કરી. લખુપરાના ચેકડેમ ઉપર ઊભા છીએ. આ ચેકડેમમાં પણ આપણે ગ્રામ નિર્માણ સમાજ ગ્રામ વિકાસે આ બાંધ્યો છે આ ચેકડેમ. અને ખાસ તો મારે આ ચેકડેમ વિશે 1-2 મિનિટ જેટલી વાત કરવી છે કે આ ચેકડેમ જ્યારે હું અહીંયા બનાવવા આવ્યો ત્યારે 60-40ની યોજના હતી. 20% ગામ લોકોએ આપવાના હતા. પણ અહીંની વસ્તી 400-500 જણાની. તો એ સ્વાભાવિક એ લોકો એમ કે અમે આ પૈસા ક્યાંથી એટલા બધા 20% જેટલા પૈસા કાઢીએ, કેમ કે આ એ વખતે પણ 30 લાખનો ચેકડેમ હતો. અમારી નીતિ હતી કે ભાઈ લોકફાળા સિવાય આપણે ચેકડેમ નહીં બનાવવાના. પણ આ લોકોએ ના પાડી. પછી અમે કુંભાણ અને જે ચેકડેમ આપણે સાંગણિયા જોયો એ 2 બનાવ્યા. આ લોકોને પાણી લાગી ગયું. આના બૈરાઓ, આ ગામના બૈરાઓ 2 કિલોમીટર 3 કિલોમીટર બેડા લઈને જતા અને પાણી ભરીને આવતા પીવાનું. ખેતીના પાણીનો તો સવાલ જ નહોતો. પણ અત્યારે એને એવું આ ગામ સદ્ધર થઈ ગયું કે પાણીથી સરભર થઈ ગયું. અને આ લોકોએ જેવું અમે ઉપર 2 ચેકડેમ કર્યા એટલે એના ખેતરમાં પાણી લાગી ગયું.
અને તરત જ 2,73,000 રૂપિયા લઈને આવ્યા અને કીધું કે અમને આ સાહેબ આ ચેકડેમ બનાવી દો. અમે કીધું ક્યાં ભાઈ, તમારી આગળ તો પૈસા નહોતા. તો કે એવું નથી, અમારો કપાસ 4 મહિનાનો વધી ગયો. અને એ ખેડૂત ભાઈ જ અહીંયા છે, એ પણ થોડીક વાત કરશે. એટલે આ રીતે આ ચેકડેમ અહીંયા બન્યો અને 100% આ ગામ છે એ શિયાળુ સિઝન લે, ઉનાળુ પણ 60%, 70-80% ઉનાળુ પાક પણ લે. એટલે અમારો જે આશય છે ચેકડેમનો પાણીનો, એ અમે અહીંયા પૂરો કરી શક્યા. આભાર. બન્યા પછી અમારે બહુ ફાયદો છે. 15 વર્ષમાં અમે જે પહેલાં જે પાક નહોતો લઈ શકતા, હવે આ 15 વર્ષમાં અમે બધો પાક લીધો છે. 100% શિયાળુ પાક, ચોમાસું પાક અમે લીધો છે. અમારે ઉનાળામાં પણ આ ડેમનું પાણી મળી રહે છે. ઉનાળામાં પણ આ ડેમ ખાલી જ નથી થતો, 10-20% ભરેલો જ રહે છે. એટલે માલ, ઢોર, બકરા આ તે બધું પીવે છે પાણી. પીવાના પાણીમાં બી બહુ ફાયદો છે અમને, અને ગામને બધું બહુ ફાયદો છે. ઇસ્માઇલભાઈની કૃપાથી અમારે આ ડેમ સરસ રીતે બન્યો છે. અને આ બધાની મહેનત આપણે ભગવાને દીધું છે, બધું સારું દીધું છે. લીલા લેર કરી નાખ્યા છે. ખેતીવાડીમાં પણ બહુ ફાયદો થયો છે બધાને, રહેવા કારમાં પણ બહુ ફાયદો થયો છે. અહીં આગળ મહુવાનું પાણી સપ્લાયનું વોટર વર્ક્સ હતું. આ જગ્યાએથી આખા મહુવાને પાણી મળતું અને આ માલણ નદીમાં આવેલું પાણી એને અહીંયા ડાયવર્ટ કરીને અહીંયા રાખતા અને એમાંથી આખું સપ્લાય કરીને મહુવામાં મોકલતા. પણ ઉનાળામાં ને એમાં તો ઘણી બધી તકલીફો ઊભી થતી. તો અમને બીજું એક અહીંયા છે કે આની અમે જ્યાં ઊભા એની સામેની બાજુ ડિહાઇડ્રેશન પ્લાન્ટો છે. હવે ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં તો પાણી ખૂબ જોવે, એટલે અમને એને કીધું કે અહીંયા ચેકડેમ કરો તો આપણે 2 ફાયદા થાય. પાણીની સિટીને મળે અને અમારે ડિહાઇડ્રેશનમાંય મળે. અને 60-40માં ચેકડેમ અમે બનાવ્યો, 20% એમાંથી આ ડિહાઇડ્રેશનવાળાએ અમને લોક ફાળો આપ્યો. અને આ ચેકડેમ થયા પછી ક્યારેય ડિહાઇડ્રેશનવાળાને તકલીફ પાણીની પડી નથી. આ ચેકડેમે 40 લાખ રૂપિયાનો થયેલો એ વખતે. આ તે પહેલો વહેલો ચેકડેમ 3-4ની સાલમાં થયો. 2003-4માં આ ચેકડેમ કર્યો અને તમે જોઈ શકો છો કે ચેકડેમની પોઝિશન એવી ને એવી જ છે, આમાં કાંઈ ફેર પડ્યો નથી. એટલે આ ચેકડેમ ગામને પણ ફાયદો કરે અને ડિહાઇડ્રેશન અને ફેક્ટરીઓ ઘણી બધી છે અને ઉદ્યોગનગર છે. આ ઉદ્યોગનગરમાં પણ આનું પાણી લાગે છે. અને બાજુમાં ગામડા ઉમણિયાવદર ગામ છે અને બીજા ગામડા પણ આવે છે આ નદી ઉપર. એ બધાને જબરજસ્ત ફાયદો થયો. આભાર. બોલો. અમારે લાભ છે તો આમાં કોઈ ખેતી બાબતમાં બહુ સારું છે. પાણીનું બહુ સુવિધા સારી થઈ છે અને અમને લાભ મળ્યો છે. એ લાભ રહે. આ ચેકડેમથી તમને કેટલો ફાયદો થયો? સારું છે. અમારે પાણીનું ખૂબ સારું છે. અને જ્યારે ગામ નિર્માણ સમાજમાં જ્યારે મહેનત કરતા હતા અને જે ગામ નિર્માણ સમાજે આ પાણીનું સંગ્રહ માટે આ જે યોગદાન આપ્યો ગામને, એની માટે તમને ખેડૂતોને શું ફાયદો થયો? પાણીનો સારો જોઈએ એમ. અને બીજી આમ પાકમાં તમારે કાંઈ ફાયદો થયો? અત્યારે તમને શું લાભ થતો? અટાણે તમારા પાણીનો લાભ છે. હા, પાણી અમારે અટાણે ગામને આજુબાજુના ખેતરવાળા બધાને અખંડ બધાને અખંડ જ. આપણું તમારું ખેતર છે? મારું પોતાનું. તમારું નામ શું હતા? મારું નામ ભટ્ટુભાઈ સાજુભાઈ કાસી.
નું ગુરુકુળ છે અને આપણે અમારી માલણ નદીમાં આ 8મા ચેકડેમ ઉપર ઊભા છીએ. આ ચેકડેમ અમે કર્યો નહોતો ત્યારે નદીમાં પાણી આવતું, બધું આવતું, પણ પાણી સીધું દરિયામાં વયું જતું હતું. એટલે જે અહીંયા વાડિયું, અહીંયા જે બગીચા તમે જોઈ રહ્યા છો ચારે બાજુ, આ અમારા મેઇન એરિયા છે આ ગાર્ડનનો. તો ત્યારે તો એ લોકોને કૂવામાં કે ડારમાં પાણી જ નહોતા. પણ અને ખાસ તો બાપુ જ્યારે અહીંયા પ્રોગ્રામ કરતા, મોરારી બાપુ એના પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે એ પ્રોગ્રામમાં પણ પાણી કૂવામાં રહેતું નહીં અને એ લોકો પણ બહારથી પાણી લઈ અને કૂવામાં નાખતા. પણ આ ચેકડેમ અમે કર્યો અહીંયા આગળ, આ ચેકડેમ અમે કર્યો ને ત્યારબાદ આ તમે લીલું છમ જોવો છો, બધાય આ વાડિયુંવાળાના કૂવાના તળ ઉપર આવી ગયા અને ચારે બાજુ હરિયાળી થઈ ગઈ. અને એની ઇન્કમ જે સાવ ઓછી થઈ ગઈ હતી, નારિયેળનો ઉતારો કે જેને પાડો કહે, આ નારિયેળનો પાડો જે હાવ ઓછો થઈ ગયો હતો, પણ એક જ વર્ષમાં એમાં એટલો બધો વધારે થયો કે એની ઇન્કમ વધી ગઈ. આ અમારો 8મો ચેકડેમ છે. એની પછી એક 9મો ચેકડેમ અહીંથી 1.5 કિલોમીટર દૂર અમારો 9મો ચેકડેમ છે. આ રીતે ચેકડેમની આપણે વાત કરી. મારે બીજી વાત કરવી છે પાણીની, તે કે આની સાથોસાથ અમે 2002-03થી પીડી લાઇટે અમને જેસીબી આપ્યું, પછી 3-4માં બીજું આપ્યું, 4-5માં ત્રીજું આપ્યું. આમ કરતાં કરતાં અત્યારે અમારી આગળ 8 જેસીબી મશીન છે અને 8 જેસીબી મશીનમાં અમે ફક્ત ડીઝલમાં ખેડૂતોને એના ખેતરમાં ખેત તલાવડી બનાવી દઈએ. આવા ચેકડેમ હોય જ્યાં માટી કામ કરીએ, માટી એમાંથી કાઢી દઈએ. અને એ સિવાય અમે કેનાલો પણ બંધારાથી, અમારા બંધારા 3 છે, ત્યાંથી એને કેનાલ 2-3 કિલોમીટર દૂર અમે લઈ જઈએ. એટલે એક સાથે 10 ખેડૂત, 15 ખેડૂત, 20 ખેડૂતને એ પાણી એમાંથી એ કેનાલમાંથી ખેંચી શકે. અત્યાર સુધીમાં અમે જેમ અગાઉ કીધું એમ અમે 45 ચેકડેમ કર્યા, 17 ચેકડેમ અમે રિપેર કર્યા એટલે નવા જ થઈ જાય અમે જ્યારે બનાવીએ ત્યારે એ ચેકડેમ સરકારની સાથે રહીને. અને આ જેસીબીના જે અમે કામ કર્યા એમાં તળાવો આવી જાય, ખેત તલાવડા આવી જાય, આડબંધ આવી જાય, કેનાલો આવી જાય અને દૂર દૂર સુધી કેનાલો પણ 10-10 કિલોમીટરે પણ અમે પહોંચાડેલી છે. તો આ રીતે અમે સમૃદ્ધ અમારું મહુવા તાલુકો કર્યો છે. એમાં જો મોટું યોગદાન હોય તો એ પીડી લાઇટનું છે, એના ચેરમેન મધુકરભાઈ પારેખનું છે અને એની સાથે જે એના સ્ટાફ મેમ્બર છે એમાં ખાસ કરીને શુક્લા સાહેબ,
શુક્લા સાહેબ, પવનભાઈ, સચિન, એ અમને સતત મહેનત અમારી પાછળ અમે જે કાંઈ કહીએ એની અમને મહેનત કરીને અમારો એ પ્રોગ્રામ સક્સેસ કરવામાં મોટો ફાળો છે. તો આ રીતે અમે 1950 તળાવોના કામ કર્યા છે અને એને લઈને મહુવાની સમૃદ્ધિ પણ ખૂબ જ વધી છે. અમારું આ લીલુંછમ જે દેખાય એનો પ્રતાપ આ બધા ચેક ડેમ ને અમારા પાણીનું જે કામ છે અને પીળી લાઇટે જે અમને જેસીબી આપ્યા છે એને હિસાબે અમે આ બધા કામ કરી શક્યા. અમે આ માટે અમે જે આ બધું અત્યારે તમને બતાવ્યું એ તમે જોશો અને બીજાને બતાવશો એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.